જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. 84 કોસ વ્રજયાત્રાનો આજે 33મો દિવસ છે અને વૈષ્ણવો લોહવનથી ગોકુલ તરફ જઈ રહ્યા છે. તો વચ્ચે ગોપીનાથજીનું મંદિર, યોગમાયા, લોહાસુરની ગુફા, કૃષ્ણકુંડ, છાયાદાન, રાવલ ગામમાં રાધાજીના જન્મસ્થળના દર્શન, રાધારાણીના બગીચાના દર્શન, ચંદ્રાવલી દેવીજીના દર્શન, આનંદ મંદી દાઉજીના દર્શન કરી ક્ષીરસાગર પાન પૂજા કરીને ત્યાંથી મુકામ ગોકુલ પહોંચશે. મારો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને લીલી પરિક્રમાની રોજની ઝાંખી કરવી હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને લીલી પરિક્રમાની રોજની ઝાંખી તમને થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તામાં કોફી ને ચા ને ગરમ ગરમ કોફી ગરમ ગરમ હું મોરો ચા. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી અને બધા વૈષ્ણવ રેડી છે, પરિક્રમા માટે જઈ રહ્યા છે. વહેલી સવારના જ નીકળી જતા હોય છે પરિક્રમા માટે, જેથી કરીને તડકો પડે ત્યાં સુધીમાં પરિક્રમા થઈ જાય. થકી જય થકી જય. અને લીલી પરિક્રમામાં શું તૈયારી કરવી પ્લસ શિંગાર ને એના બધા વિડીયોઝ હું શ્રી ક્રિએશન ઉપર મારી ચેનલ પર મૂકીશ, જેથી કરીને તમને જો કોઈ વૈષ્ણવને આઈડિયા ના હોય તો એમાંથી આપ જાણકારી મેળવી શકશો. અને ઠાકોરજીના શિંગાર અને એ બધું તમને એ ચેનલ ઉપર હું મૂકું છું, જેથી કરીને તમે ઘરે જાતે જ બનાવી શકશો ઠાકોરજીના શિંગાર. એ ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, જેથી કરીને એમાં તમે જોઈ શકશો શિંગાર. હવે જુઓ સાંભળો, આ છે લોબન. लोबन में गोपीनाथ के दर्शन, लोहासुर की गुफा, लोहासुर के आधे दर्शन करवे थे, तेल चढ़ाए थे, शनि दोष खत्म हो जाए. तो यहाँ हमारे लोहासुर की गुफा के आधे दर्शन लोहासुर के, और लोहबनिया को नाम कृष्णकुंड के दर्शन, कृष्णकुंड को पान, गोपीनाथ के दर्शन करके और यहाँ से अपने आगे चलना है चंद्रावली. तो कृष्ण का नैया ला
કઈ ઉભા રહે ખાઈનું કરી બીજા આમાં નામાં જોડાઈ જવાનું ચંદ્રિકા બીજી પાછા બીજા દર્શન થાય કાંઈ વાંધો નહીં પછી ડબલ હાલમાં જાય ને તો પગ બગ મેળા ને ભાઈ હા વેરા ધીરજ રાખો ગુફા એટલે ગુફા છે બધા ઝાંખી થઈ જાય અમારો લઈ લ્યો બે લાવો તમારે લઉં વાકા વાકા હાલ છે બીજ એ અંધારું તો બહુ છે મુક્તિ આ તો ગુફા ભયંકર આવી બારોબાર ધીમે ધીમે આવજો બારોબાર નીકળવાનું છે બારોબાર અહીંથી નીકળાશે અરે બારોબાર છે પણ તમે પાછા એમ કે જલ્દી આવવો ન પડતા તો એક વખત ઘડી જોવો વાકાવરણ પછી તમે આવો ક્યાં બોલે ચાલો વૈષ્ણવ ચાલો બહાર આવો બહાર આવી જાઓ જય મહારાની કી જય
નથી. હા ભરું બેન, હાલો ને. वहाँ पर आए अभी रावल में હા એ સુકાઈ ગઈ એક. रावल हाँ ट्रेन मथुरा से રાધા ને કૃષ્ણ. રાધાનું વૃક્ષ વ્હાઈટ છે, કૃષ્ણનું બ્લેક છે. हाँ 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 अच्छा अच्छा जरूर लाऊंगा जरूर अच्छा 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 जरूर 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 એક જ ઝાડમાંથી लाऊंगा ना बिल्कुल बिल्कुल બે સ્વરૂપ પ્રગટ થયા. अरे मेरे को मार के હા અમરેલી દ્વારકેશ બાવા. હતું હા ઓલું અવળું બોર્ડ હતું ને થાંભલા આગળ આડું એટલે ખાલી ચંપારણ ઓલું લખવું. આ દ્વારકેશ બાવાના તાબા હેઠે છે. में अगर बैठ के सुनना है किसी को तो दर्शन करके आ जाओ। तो बोलिए सांचे दरबार की, बोलिए बंदी माता की, बोलिए आनंदी माता की, बोलिए मनमंशा माता की। यहाँ पर है भैया 3 देवी, बंदी, आनंदी और मनमंशा देवी। तो सबसे बड़ी देवी है यहाँ पर बंदी देवी। तो ये बंदी देवी वो है जिस समय देवकी और वसुदेव जेल में पड़े थे, जो उनके हाथ में बेड़ियां पड़ी थी, और माते श्री बंदी देवी ने उन्हें बंदी गृह में जाकर के बंधन से मुक्त किया, जो कि गेट खोल दिए, पहरेदार सुला दिए और लाला को लेकर के वसुदेव जी को निकाल दिया। वह कार्य भगवती बंदी देवी ने किया था। और माता आनंदी देवी ने नंद रानी को सूचना दी थी, बानी मैया तेरे लाला हो गया, और एक बधाई दी थी मैया, और बड़ी प्रेम के साथ में बधाई दी थी मैया ने, जो कि आज भी हम तुम भी बड़ी प्रेम के साथ में गाते हैं बधाई को। मैया ने बधाई दी थी, थोड़ी सी बताऊंगा और उससे पहले आप ही आगे आगे गाओगे। मैया ने कहा था कि नंद के આનંદ भयो જય કનૈયા લાલ की, हाथी घोड़ा पाल की, જય કનૈયા લાલ तो की। इसलिए इसका नाम आनंदी देवी रखा गया। आनंद प्रदान किया मैया ने, और मनोमंशा मैया ने देवकी मैया की और जसोदा मैया की जन्म जन्मांतर की मनोकामनाएं पूरी की। जो कि आज भी जो बच्चा जन्म से बोल नहीं पाता हो, सुन नहीं पाता हो, दिखना नहीं जानता हो, चलना नहीं जानता हो, जो डॉक्टरों ने मना कर दिया हो, तो आज भी माता की इतनी बड़ी कृपा है कि वो बच्चा 21 दिन के अंदर अंदर बिल्कुल ठीक हो जाता है। इसलिए पहले बंदी देवी से बंधनों से मुक्त होते हैं, फिर आनंदी देवी से आनंद प्रदान कराते हैं, फिर मनोकामना देवी पे मन की इच्छा पूरी कराते हैं। ये वैसे ठाकुर जी की कुल माता है, तीनों देवी। ઈ છે ને મારા કાકીજી થાય કાકી આપણે કેમ ચીર ખાટે હતું. મંદિર બાંધવું તો બોલ કર્યો તો બાંધવાનો દીધો ના ના ચંદ્ર મેન મંદિર મંદિર બાંધવા નથી દીધું મંદિર
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઠંડીમાં તો ખબર જ હોય બધાને બેન. સુમિત્રા છાગાણી એની આગળથી જો બધું એ લાલાનું શણગાર શીખી ગઈ બધું. હા કેશોદ ટીચર હતા હરીશભાઈ છાગાણી. હા 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 એનો મને ફોન આવ્યો હતો. હા. મારા વહુના કાકી થાય. એવું છે. હા મને કહે આવ્યા છે તમે ગૌરીબેન એ કે ઓળખાણ કાઢશો એ કે મારી એ કે એની આગળથી એને લાલો પૂછાયો હા કે એની આગળ લીલી પરિક્રમાની રોજની ઝાંખી કરીને મને તો એવું થયું કે લીલી પરિક્રમામાં જવું જ જોઈએ. મારા વિડીયોઝ જોવે છે એ લોકોને બી ઘણા વૈષ્ણવને જવાની ઈચ્છા થઈ ગઈ છે લીલી એવું છે. પરિક્રમામાં. આજના આ પ્રસંગ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રી ગોકુલ કે ચંદ કી જય. બહુ જ આનંદ આવ્યો વૈષ્ણવોને અને અવાજ મનોરથ ઠાકોરજી કરાવતા રહી. અને તમને બી મારા વિડીયોઝ ગમતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે બી શેર કરજો, જેથી કરીને એને લીલી પરિક્રમાની વ્રજ ઝાંખી થાય અને બાળકોના અમૃતનામૃત સાંભળવા મળે. અને હા, કમેન્ટ કરતા ના ભૂલતા. બહુ બધા વૈષ્ણવોને આનંદ આવ્યો છે આ લીલી પરિક્રમાના વિડીયો જોઈને. તો બસ હું એ જ ઈચ્છતી હતી કે બધા વૈષ્ણવ ઘરે બેઠા ઝાંખી કરી શકે. લીલી પરિક્રમામાં મારા મમ્મી અને બીજા વૈષ્ણવ બહુ ઝાઝા ગયા હતા. એ લોકોની મહેનત થકી જ આ વિડીયો તમારી સાથે કરી શકું છું. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.